નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજની વાર્તા છે દીકરીની વસિયત. વહુની ફરજ નિયાના સસરાજી ઘરમાં લપસીને ખરાબ રીતે પડી ગયા હતા. તેમના કારણે તેની કમરનું હાડકું ભાગી ગયું અને માથા ઉપર ઊંડો ઘા વાગ્યો. નિયા અને તેનો પતિ પંકજ નોકરીના કારણે બીજા શહેરમાં રહેતા હતા. પંકજની નોકરી ટ્રાન્સફર હતી. તેની દર વર્ષે 3 જગ્યા બદલવી પડતી હતી અને ક્યાંક કાયમી રહેવું શક્ય ન હતું. પંકજની બેન અમૃતા તે જ શહેરમાં રહેતી હતી જ્યાં તેનું મોસાળ અને નેહાનું સાસરું હતું. અચાનક પછી શાંતિ દેવી પંકજની માતા પંકજને ફોન કરીને રડતા રડતા પૂરી ઘટના બતાવી. પંકજે તરત જ આશ્વાસન આપ્યું અને કે તે આવી રહ્યો છે અને સાથે અમૃતાને પણ ફોન કર્યો કે તે જઈને પપ્પાને જોઈ લે અને જ્યાં સુધી તે પહોંચે ત્યાં સુધી થોડા દિવસ સંભાળી લે. અમૃતાએ હા તો પાડી દીધી, પરંતુ બહાના બનાવીને જવાબદારી ટાળી દીધી. શાંતિ દેવી પહેલેથી જ દીકરીને અમૃતાના બહેકાવમાં આવીને બહુ પ્રયત્ન ઝેર ધરાવતા હતા. જોકે તે સમયે તે પરેશાન હતા, કારણ કે તેમની પતિની હાલત ગંભીર હતી. પંકજના પિતા અવારનવાર પોતાની પત્નીને સમજાવતા કે અમૃતાની વાતોમાં આવીને દીકરા વહુની અંતર ન વધારે, પરંતુ શાંતિ દેવી તેમનો એક પણ ન સાંભળતા. દરમિયાન પંકજે માતાને ફરી કોલ કર્યો અને કહ્યું કે પિતાજીની ઈલાજ માટે પોતાના શહેરમાં જઈ આવે. તેને પૂછ્યું કે અમૃતા આવી ગઈ હશે તો થોડી રાહત મળી હશે, પરંતુ માતાએ કહ્યું કે અમૃતાના બાળકોની પરીક્ષા છે એટલે તે નહીં આવી શકે. પંકજે આ સાંભળીને ગુસ્સો આવ્યો કે શહેરમાં રહીને પણ પોતાના પિતાને જોવા સુધી ન આવી. ત્યારે પંકજે માતાને કહ્યું, બાળકો તો મોટા છે, ઘરમાં દાદા દાદી છે અને તેમના પિતા પણ છે. તો માતાને દીકરીનો બચાવ કરવાનું શરૂ કરી દીધું અને ઉલટાનું બહુ નેહા ઉપર સવાલ ઉઠાવ્યા કે તે કેમ નથી આવી રહી. પંકજે સમજાવ્યું કે પ્લેનની તાત્કાલિક ટિકિટ ખૂબ મોંઘી પડે છે, એટલે કે એકલો આવીને જવાબદારી ઉપાડશે, નહીતર નેહા અને બાળકો સાથે લાવવામાં 5 ટિકિટો વધારાનો ખર્ચ થશે. આ સાંભળીને શાંતિ દેવી ચૂપ થઈ ગયા. પંકજ સમજી ગયો હતો કે અમૃતાને હંમેશાની જેમ બળતામાં ઘી હોમવાનું કામ શરૂ છે. નક્કી તેણે માતાને ભડકાવ્યા હશે. જ્યારથી નેહા ઘરમાં આવે છે, અમૃતાને લાગે છે કે હક છીનવાઈ ગયો છે. ત્યારે તે પોતે પણ કોઈની વહુ છે. ખેર, બહેસ કરવાનો સમય ન હતો. પંકજ તરત જ પહોંચ્યો અને પોતાના માતા પિતાને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યો. સારા હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી, પરંતુ સાથે તેને ચેતવણી પણ આપી કે દર્દીની ઉંમર વધુ હોવાથી સર્જરીમાં ગંભીર જોખમો છે. જીવનું પણ જોખમ હોઈ શકે છે. કોઈ બીજો રસ્તો ન હતો એટલે ઓપરેશન કરાવવું પડ્યું, પરંતુ ડોક્ટરની આશંકા સાચી પડી. પંકજના પિતા બચી ન શક્યા. જેટલી કોશિશ થઈ શકી પણ બધાને કરી, પણ કિસ્મતે આ મંજૂર ન હતું. બધા પાર્થિવ દેહ લઈને ઘરે પાછા ફર્યા અને અંતિમ સંસ્કારમાં આવ્યા અને બધા કાર્ય પૂર્ણ થયા પછી સગા સંબંધીઓ પોતપોતાના ઘરે પાછા ફરી ગયા. ઘરમાં હવે ફક્ત અમૃતા, પંકજ અને નેહા બચ્યા હતા. પંકજે માતાને કહ્યું, માં, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમે એકલા રહી રહીને શું કરશો? અમારી સાથે શહેર ચાલો. આ ઘરને કાં તો તાળું મારી દો અથવા ભાડે આપી દો. માતાને આ વાત યોગ્ય લાગી, પરંતુ અમૃતાના મગજમાં કંઈક બીજું જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તેણે તરત જ કહ્યું, માં, તમારી બધી સેવિંગ, એફડી અને કાગળો ક્યાં જશે? ભાઈની નોકરી તો ટ્રાન્સફર કરવાની છે. દરેક જગ્યાએ જગ્યા બદલશો તો બધું રિસ્ક રહે છે. બધું મારી પાસે રાખી દો. હું અહીં જ કરું છું અને સુરક્ષિત રહેશે. જો તમે ભાઈના ઘરે બધું જોઈ અથવા જઈ રહ્યા હો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડવું પડશે અને ગમે ત્યારે નુકસાન થઈ શકે છે. પંકજ અને નેહાએ અમૃતાની દાનત સાફ સમજાવી, પરંતુ માતાની લાકડી દીકરી હોવાને કારણે માતા તેના શંકા ઉપર કરી ન શકતા. જો તેઓ કોઈ મેં કહેત તો માતા તેમને ખોટા સમજત. માં બોલ્યા, હા અમૃતા, તું સાચું કહી રહી છે. હું બધું તારી પાસે જ રાખી દઉં છું. પરંતુ જ્યારે જ પંકજે સમજદારી બતાવી, તેમણે કહ્યું, માં, જ્યારે બેંક લોકર જેવી સુરક્ષા વધુ હતી તો કોઈ પણ બોજ કેમ ન રાખવો? જો કાલે કંઈ ગડબડ થઈ તો અમૃતાને પણ ખરાબ લાગશે. હું બેંકમાં લોકર ખોલાવી દઉં છું. બધું ત્યાં જ રાખી દો. સુરક્ષિત પણ રહેશે અને અમે પણ અમારા દાગીનાને સેવિંગ લોકરમાં રાખીએ છીએ. અમને ક્યારેય તકલીફ નથી થઈ. માતાએ પંકજની વાત સાચી લાગી. તેમણે કહ્યું, બિલકુલ સાચું કહે છે. હું મારું બધું લોકરમાં રખાવી દઈશ અને વૈસે બી ચિંતા કરવાની જરૂર નથી. મારી પેન્શન આવી રહી છે.
તેનાથી મારો ખર્ચ નીકળી જશે. પંકજે મુસ્કરાઈને કહ્યું, માં, તમારે તમારા ખર્ચની ફિકર કરવાની જરૂર નથી. અમે બંને મળીને તારું પૂરું ધ્યાન રાખીશું. અમૃતાએ બિલકુલ આશા ન હતી કે પંકજ આટલી આસાનીથી તેની ચાલાકીને નિષ્ફળ બનાવી દેશે. માતા પંકજ અને નેહા સાથે જતા રહ્યા, પરંતુ અમૃતાના હાર માનવામાં વાળી ન હતા. તે રોજ ફોન કરીને માતા સાથે વાતો કરતી અને નેહા તથા પંકજના વિરુદ્ધ પાતની વાતો કરતી રહી હતી. ક્યારેક કહેતી કે નેહા જાણીબૂજીને એવું ખાવાનું બનાવે છે જેથી તમારી તબિયત બગડે છે, તો ક્યારેક કહેતી, ભાઈ ભાભી તમને એટલે પોતાની સાથે લઈ ગયા છે જેથી તમારી પેન્શનનું ઘર ચાલી શકે. ક્યારેક કહેતી, જોઈ લેજો મહો, નેહા નોકરી શરૂ કરશે અને બાળકોની દેખભાળ તમારી પાસે કરાવશે. તમને આયા બનાવીને રાખી લેશે, ત્યારે તમને તેમનું મળમૂત્ર સાફ કરજો. લગાતાર આ વાતોથી માતાનું મન શંકાના બીજા વાવતા ગયા. ત્યારે વાસ્તવિકતા એ હતી કે પંકજ અને નેહા માતાને પૂરો આદર અને આરામ આપી રહ્યા હતા. પરંતુ 6 મહિનામાં અમૃતાએ ધીમે ધીમે તેના મનમાં એ ભરી દીધું કે દીકરો બહુ તેમને પૈસાની લાલચ સાથે રાખી રહ્યા છે. ધીમે ધીમે માતાએ પણ લાગવા માંડ્યું કે કદાચ પૈસા ન હોત તો તેઓ તેમને એકલા છોડી દેત. શાંતિદેવી શરૂઆતથી જ હરવા ફરવાના શોખીન હતા. તેથી શહેરનું શાંત વાતાવરણ તેમને કંટાળાજનક અને ખાલીપો આપનારું લાગતું હતું. તેમણે નક્કી કરી લીધું કે હું મારા ઘરે જઈ રહીશ. અને શાંતિદેવી બોલ્યા, બેટા, હું હજુ તે કરડી નથી થઈ, એકલી ન રહી શકું. જ્યારે લાગશે કે હવે શક્ય નથી ત્યારે તારી પાસે આવી જઈશ. પંકજ અને નેહા સમજી ગયા કે માં અમૃતાની વાતોમાં પ્રભાવિત છે. કંઈ પણ કરી ન શક્યા. તેઓ માતાને તેમના ઘરે મૂકી આવ્યા. આ પછી અમૃતાની ચાલ પૂરી રીતે સફળ થઈ ગઈ. તે બાળકો સહિત માતા સાથે રહેવું થઈ ગયું અને ધીમે ધીમે પોતાનો સ્વાર્થ બદલવા લાગી. તેમણે માતાને કહ્યું, માં, તમારી પેન્શન તો આવે છે અને તમારા ખર્ચા પણ ખાસ નથી. મારી દીકરીને નવી સ્કૂલ અને કોચિંગ મૂકવાની છે. ફી જરૂરી વધારે છે. તમે ઘરનો એક ફ્લોર ભાડે આપી દો અને ભાડું મને આપી દેજો. આખરે પપ્પાની પ્રોપર્ટી પર મારો પણ હક છે. દીકરીના પ્રેમમાં અંધી માતાએ વાત માની લીધી. તેમને એક હિસ્સો ભાડે આપી દીધો અને 15,000 રૂપિયા દર મહિને અમૃતાને આપવા લાગ્યા. પંકજ અને નેહા જ્યારે રજાઓમાં આવ્યા તો ભાડુઆતને જોઈને પૂછ્યું, માં, તમે બતાવ્યું નહીં? માં બોલ્યા, બેટા, એકલી હતી, ઘર ખાલી પડ્યું હતું એટલે ભાડે આપી દીધું અને ભાડું અમૃતાએ આપી દઉં છું. તેની દીકરીના ભણતરમાં મદદ થઈ જાય. પંકજે કહ્યું, ઠીક છે માં, પણ એક રકમ એફડી કેમ ન કરાવી દેતા? માં બોલ્યા, ના, હું અમૃતાને આપું છું, તેનો હક છે આ ઘર ઉપર. પંકજે તર્ક આપ્યો કે હક બધાનો છે, માત્ર એકનો નહીં. તો માં નારાજ થઈ ગયા અને બોલ્યા, આ ઘર મારા પતિના મહેનતથી બન્યું છે. મારા માત્ર હક છે. હું જેને ચાહું છું તે આપું. તમને દખલ કરવાનો કોઈ હક નથી. હકીકતમાં અમૃતાએ તેમનું મગજનું એટલું બદલી નાખ્યું હતું કે માતાને દીકરો બહુ બધું દુશ્મન લાગવા માંડ્યા હતા. અહીં સુધી કે તેમને પણ વિશ્વાસ અપાવી દેવાયો કે પપ્પાનું મૃત્યુ નાની હોસ્પિટલમાં ઈલાજ માટે કરવાના કારણે થયું હતું અને કદાચ પંકજ અને નેહા જાણીબૂજીને પૈસા બચાવવા માટે આવું કર્યું. આ વાતો તે શાંતિદેવી દીકરા વહુથી ચીડાવા લાગ્યા. જ્યારે પંકજે માતાના મોઢેથી આવા આરોપો સાંભળ્યા તો તેણે નક્કી કરી લીધું કે હવે કોઈ પણ બાબતમાં તેને કંઈ નહીં કહે. અમૃતાના અસલી ઈરાદાનો બધા સમજતા હતા. પંકજ, નેહા અને પંકજના પિતાજી પણ. તેઓ સારા હૃદયથી જાણતા હતા કે અમૃતા અને તેનો પતિ કેવા પ્રકારના છે અને લાલચ પડીને કોઈ પણ હદ સુધી ગીરી શકે છે. પરંતુ શાંતિદેવી આજે પણ આ વાતથી સ્વીકારી શકતા ન હતા. તેમના માટે તો અમૃતા તેની આંખોનો તારો હતી અને જમાઈ પણ સગા દીકરા જેવો. તેમણે ક્યારેય તેમની અસલિયત જોવાની જરૂર ન પડી. નેહા અવારનવાર ચૂપ રહી હતી, પણ મનમાં તો તે બધું ખૂબ ખટકતું હતું. લગ્ન પછી તે જ ન જાણે કેટલી વાર અમૃતા અને શાંતિદેવીને મેણા માર્યા હતા, છતાં તેણે ચૂપચાપ બધું સહન કરતી રહી. એક રાતે અમૃતા ત્યાં જ રોકાઈ ગઈ. તે દિવસ દરમિયાન નેહાનો નાનો દીકરો દૂધ માટે રોવા લાગ્યો. ઘરમાં થોડું પણ દૂધ બચ્યું હતું, જેથી નેહાને બધું દૂધ પોતાના બાળકોને પીવડાવી દીધું. અમૃતાએ તરત જ આની મુદ્દો બનાવી લીધો અને માતાના કાન ભર્યા. જુઓ માં, ભાભીને બધું દૂધ પોતાના બાળકને પીવડાવી દીધું. અમારા બાળકો ક્યાં જ રાખ્યા છે? આ નાની વાત ઉપર મોટો ઝઘડો ઊભો થઈ ગયો.
શાંતિ દેવીએ નેહા અને પંકજને ખૂબ સમજાવ્યા. પંકજે સમજાવવાની કોશિશ કરી. બાળનું બાળક બધું ખાધા વગર ઊંઘતું ન હતું, એટલે નેહાએ દૂધ આપી દીધું. મોટા બાળકો પેટ ભરીને ખાવાનું ખાઈ શકે છે, આમાં શું ખોટું છે? પરંતુ મા માનવા તૈયાર ન થયા. કેવી રીતે હિંમત થઈ કે પોતાના દીકરાને દૂધ આપવાની અને મારા દોહિત્રોને ન આપવાની? તે દૂધ તમારા પૈસાથી આવે છે, બધાનો સરખો હક છે એના ઉપર. આ સાંભળીને નેહા ધીરજ ખૂટી ગઈ અને ફાટી ગઈ. બિલકુલ સાચું કહ્યું તમે માજી. તમારા પૈસા ઉપર ફક્ત અમૃતા અને તેના બાળકોનો જ હક. મારા પંકજ અને મારા બાળકોનો હક કોઈ હક નથી. અમારા હિસ્સામાં તો ફક્ત ફરજો આવે છે. સારું છે કે મારો પતિ કમાય છે, અમારે કોઈના ઉપર બોજ બનવાની જરૂર નથી. પણ આજે તમે હદ કરી દીધી. જ્યારથી બધા હક તમારી દીકરીને આપ્યા છે, તો બધી ફરજો પણ તેમની પાસે નિભડાવજો. હવે હું અપમાન બધું સહન નથી કરી શકતી. પંકજ, ચાલો અત્યારે જ. પંકજ અત્યારે સુધી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. તેને સાફ સમજાઈ ગયું કે માતાને સમજાવી નકામી છે, અને અમૃતા પણ એ જ ઈચ્છતી હતી કે ભાઈ ભાભી ઘર છોડીને ચાલ્યા જાય. પંકજ અને નેહા ઘર છોડીને નીકળી ગયા. શાંતિ દેવીને સહેજ પણ અફસોસ ન થયો. તેના મનમાં તો એસી બેસી ચૂક્યું હતું કે દીકરો બહુ માત્ર પૈસા માટે તેમની પાસે આવે છે. તેમને એ દેખાતું ન હતું કે અસલી રમત તો અમૃતા રમી રહી છે. દીકરો અને વહુ વિરોધ ભડકાવીને પોતાનો સ્વાર્થ સાધી રહી છે. તે દરમિયાન અમૃતાના બાળકોએ પણ નાની પાસે માંગણીઓ શરૂ કરી દીધી. પહેલા દીકરાએ પોતાના જન્મદિવસના બહાને સ્કૂટી માંગી. પછી દીકરીએ મોગો આઈફોન અને શાંતિદેવીને ખુશી બધું પૂરું કર્યું. ધીમે ધીમે તેમના જમા પૂંજી ખતમ થવા લાગી. પરંતુ અમૃતા અહીં જ ન રોકાઈ. તેણે વધુ ચાલાકી વાપરી, કારણ કે હવે ફક્ત પેન્શનથી નાની મોટી ભેટોનું પેટ ભરવાનું ન હતું. તેથી નજરો હવે સીધી માતાના દાગીના અને પ્રોપર્ટી ઉપર હતી. તેણે માતાને ભોળવાવીને લાખોના કંગન લોકરમાંથી કઢાવી લીધા. તેનું કહીને કે મારી દેવરાણી હંમેશા દાગીનાની લલાયેલી રહે છે. હું કોઈ લગ્નમાં કંઈ નથી પહેરતી. એટલું ખરાબ લાગે છે માં કે માં પણ દયાળુ હતા. તેમણે આપી દીધા. પંકજ અને નેહા બધું જાણતા હતા કે અમૃતા શું રમત રમી રહી છે. તેનો પતિ પણ બરાબર સાથ આપી રહ્યો હતો, પરંતુ તેને ચૂપ હતા, કારણ કે માતાની સચ્ચાઈ બતાવવી તે અશક્ય હતી. અમૃતાના અને તેનો પતિ ધીમે ધીમે માતાની પૂરી સંપત્તિ અડકવાની ચાલ ચાલી રહ્યા હતા. પરંતુ કહેવાય છે ને, દરેક બુરાઈનો અંત હોય છે. હવે આ બુરાઈનો અંત સમય પણ નજીક હતો. એક રાતે શાંતિદેવી જોરથી ચીસો પાડી રહ્યા હતા. અમૃતાને સમજાયું નહીં કે તું શું કરે. ગભરામણને તેને નજીકના ડોક્ટર પાસે લઈ ગઈ, કારણ કે શાંતિદેવી પોતે ખૂબ બેચેન હતા. તે પૈસો પોતાની પાસે લાવવાનું ભૂલી ગયા હતા. અમૃતા જાણતી હતી કે ખર્ચ તેને જ ઉપાડવો પડશે, એટલે તે એક ઝોલાછાપ અને અશ્રીકર ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે બરાબર તપાસ્યા વિના ગેસની ફરિયાદ માંડીને કેટલીક દવાઓ લખી આપી અને પોતાની ફી લઈ લીધી. અમૃતાએ ચૂપચાપ દવા ખરીદી અને ઘરમાં રાખી લીધી અને માતાને સમજાવતા બોલી, ચિંતા ન કરો માં, આ ફક્ત ગેસની તકલીફ છે. ગરમ પાણીથી શેક કરી લો, દવા લો, બધું ઠીક થઈ જશે. પરંતુ માતાની હાલત જોઈને અમૃતા સમજી ગઈ હતી કે આ મામલો ફક્ત ગેસનો નથી, પણ ગંભીર છે. તેણે અહેસાસ થયો કે અહીં બધું સમય રોકાવવું તેના માટે સારું નથી. તેથી તે નમ્રતાથી કહ્યું, બા, મારા સાસરે કજી નણંદના લગ્ન છે. હવે સાસરિયાનો મામલો છે. મારે ત્યાં રહેવાથી બધા રીત રિવાજો નિભાવવા પડશે. ઓછામાં ઓછું 1 મહિનો તો મારે ત્યાં વિતાવવો પડશે. શાંતિદેવીએ ઉદાસીથી કહ્યું, અરે બેટા, તું મને આ હાલતમાં એકલી છોડીને ક્યાં જઈશ? તું અહીંથી લગ્ન વિધિ જતી રહે છે. મારી તબિયત પહેલેથી ખરાબ છે. ઉપરથી તું પણ જતી રહીશ તો હું કેવી રીતે રહીશ? અમૃતાએ સાફ શબ્દોમાં કહ્યું, માં, હું અહીં રહીને કેવી રીતે નિભાવીશ? જો હું સાસરે નહીં જાઉં તો લોકો વાતો બનાવશે. વસિયત પ્રમાણે તો સાંભળવી જવાબદારી દીકરા વહુની છે. તમે તો વહુને બોલાવી લો. તેની ફરજ છે કે તમારો ઈલાજ કરાવે અને તમારી દેખભાળ કરે. હું તો આખરે દીકરી છું અને સમાજ દીકરી પાસે એટલી આશા નથી રાખતો. આટલું કહીને અમૃતાની માતાની કોઈ વાત સાંભળ્યા વગર પોતાનો સામાન ઉપાડ્યો અને ચાલી ગઈ. તે દિવસે શાંતિદેવીને એનું અનુભવાયું કે માનો તેની દીકરો તેમને ગાલ ઉપર એક કરાયો તમાચો મારી દીધો હોય તો દીકરી માટે તેને હંમેશા પોતાના દીકરા અને વહુને રોક્યા હતા. એ જ દીકરી આજે સચ્ચાઈનો અરીસો બતાવી દીધો. શાંતિદેવીને પણ સમજવા લાગ્યો કે કદાચ તેમને કોઈ ગંભીર બીમારી છે. તેવા મુશ્કેલી સમયમાં
તેમની દીકરી તેને મોં ફેરવી લીધું. હવે તે અસહાય થઈને રડી પડ્યા. દીકરા વહુની યાદ તેમને સતાવાર લાગી. તેના મનમાં એ જ કડવા વેણ ગુંજી રહ્યા હતા કે તેમને વહુને વારંવાર કહ્યા હતા. આજે શાંતિ દેવી પોતાની ભૂલો સાફ દેખાઈ રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે લોકો અવારનવાર દીકરાને વહુને દોષી માને છે. ઘણી વાર ભૂલ મા બાપની પણ હોય છે, કારણ કે તેઓ વહુને ક્યારેય પૂરી જ આપી શક્યા નથી. દીકરા અને જિંદગી તેને સ્વીકારી નથી. જ્યારે દીકરા તેને સદા પોતાની માનીને આંખ બંધ કરીને ભરોસો કરે છે, તે દીકરી મુસીબતના સમયે સૌથી પહેલા સાથ છોડી જાય છે. લગ્ન પછી દરેક છોકરી પોતાના મોસાળ કરતા સાસરીમાં પ્રાથમિકતા આપે છે. એવું નવું ઘર હોય છે, તેથી સ્વાભાવિક છે કે તે પહેલા તેના વિશે વિચારે છે. એવી યોગ્ય હોવું પણ હોય છે. પણ અહીં સવાલ ઊભો થાય છે કે જ્યારે દીકરી પોતાના માયકાથી ઉપર સાસરીને રાખી શકે છે, તો પછી માતા પિતાને વહુને પોતાની દીકરી ઉપર કથી નથી શીખતા. કદાચ આ જ કારણ છે કે સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. બીજી તરફ અમૃતા બહુ ચાલાક હતી. તેણે ભાત પીતેલા સમજાઈ ગયું કે માતાને સાચો ઈલાજ સખત જરૂર છે. તેના મનમાં એ ડર હતો કે માતાની તબિયત બગડી ગઈ તો હાથમાં આવેલ ખજાનો છીનવાઈ જશે. પણ જો માતા સાજા થઈ ગયા તો તેમને પોતાના કબજામાંથી આસાનથી લઈ લેશે. આ જ વિચારીને તેમને પોતાને પંકજને ફોન લગાડ્યો અને બોલી, તમારી માની તબિયત ઠીક નથી, તેના પેટમાં સખત દુખાવો છે. તેમણે તરત જ કોઈ સારા ડૉક્ટરને બતાવો. અહીં નાના શહેરમાં ખાસ સુવિધા નથી, એટલે હું ઈલાજ નથી કરાવી શકી. સારું રહેશે તમે આવીને તેમને તમારી સાથે લઈ જાઓ. એમ પણ દીકરો હોવાના નાતે તમારી જવાબદારી છે. પંકજે કડક અવાજે જવાબ આપ્યો, હા, જવાબદારી બધી મારી જ છે. મારે તો બસ હક જોઈએ છે, ઈચ્છો જોઈએ છે. ખેર માં મારી છે. હું તેમનું ધ્યાન રાખીશ. પણ એક મત કહે કે આ શહેરમાં ઈલાજ નથી થઈ શકતો. નાની બીમારીનો ઈલાજ ત્યાં આસાનીથી થઈ શકે છે. સાફ સાફ કહેજે તું તારી જવાબદારી બચવા માંગે છે. અમૃતાએ લાપરવાહીથી કહ્યું, તું જે સમજવું હોય તે સમજ, મને કોઈ ફરક નથી પડતો. અને ફોન કાપી નાખ્યો. પંકજે તરત જ માતાને ફોન લગાડ્યો અને બોલ્યા, માં, તમારી તબિયત ઠીક નથી. તમે અમને બતાવ્યું પણ નહીં. હું કાલે જ આવી રહ્યો છું. શાંતિદેવીએ દર્દ છુપાવવા આંસુ હટાવ્યા. પછી કહ્યું, બેટા, કોઈ ખાસ પરેશાની નથી તો પરેશાન ન થા. અસલી તો પોતાના કાર્ય ઉપર ખૂબ શર્મિંદા હતા. તેમને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેમને હંમેશા દીકરીના પક્ષ લઈને વહુનું દિલ દુભાવ્યું હતું. પરંતુ આ સમયે પેટમાં દુખાવાથી તેને ખૂબ બેહાલ હતા. પંકજે ધીરજ બતાવતા કહ્યું, માં, ગભરાશો નહીં. હું અને નેહા જલ્દી આવીશ અને અમે ત્યાં તમારું પૂરું ચેકઅપ કરાવીશું. ગયા વખતે પિતાજીની હાલત ખૂબ ગંભીર હતી, એટલો તેને શહેર લઈ આવ્યો હતો. ઠીક છે બેટા, તેવું યોગ્ય લાગે છે તેવું કર. ત્યારબાદ પંકજ અને નેહા આવવાની તૈયારી કરવા લાગ્યા. બીજી તરફ શાંતિદેવી કબાટમાંથી કપડાં મૂકી રહ્યા હતા ત્યારે તેમના પતિની ડાયરી નીચે પડી ગઈ. તેમાં દીકરાના લગ્નને લઈને બાળકોણ સુધી બધી જ યાદો સાચવેલી હતી. પાના પલળતા કર્યા, તેની નજર એક પાના ઉપર પડીને વાંચીને સ્તબ્ધ થઈ ગયા. ડાયરીમાં લખ્યું હતું, પ્રિય શાંતિ, કદાચ જ્યારે આ ડાયરી તારા હાથમાં પહોંચે તે સમય હું ન રહું કે રહું તેમનો ભરોસો નથી. મને કહે છે કે આપણો સાજા દિવસો સુધી નહીં રહે, એટલે હું મારી ડાયરીમાં લખી રહ્યો છું. મને ખબર છે તું મારી દીકરી અમૃતા સાથે ખૂબ જોડાયેલી છે. પંકજ અને નેહા પ્રત્યે તારી નિકટતા એટલી નથી રહી. હકીકતમાં તું નેહાને પોતાનો પ્યાર દીકરીને જિંદગી સ્વીકારી નથી શકી. પણ યાદ રાખ, આ જીવનની સચ્ચાઈ છે કે દરેક દીકરાની જિંદગી તેની પત્ની આવે છે. કેમ કે તું મારી જિંદગીમાં આવી હતી ત્યારે જ મારા માતા પિતાની ખરાબ ઈચ્છ્યું હતું. બિલકુલ નહીં. એવી જ રીતે પંકજ તારું ખરાબ ઈચ્છે કે ના હોય નેહા, મને ડર છે કે જ્યારે હું નહીં રહું ત્યારે અમૃતા અને તેનો પતિ તેને ભડકાવીને પંકજને નેહાથી દૂર કરી દેશે. તું દિલથી વિચારીશ, જ્યારે તું હંમેશા મગજથી વિચાર આવ્યો હતો. હું અમૃતાની મારી દીકરી માનું છું, તેને પ્રેમ કરું છું. પણ મેં જોયું છે કે લગ્ન પછી તે ખૂબ બદલાઈ ગઈ છે. તેનો સ્વભાવ હવે સ્વાર્થી થઈ ચૂક્યો છે. તેનો પતિ ચાલાક અને ધૂર્ત કિસ્મતનો માણસ છે. અને નેહા અમૃતા તે જ બનાવી દીધી છે. ઘણીવાર મેં ગૌર કર્યું છે કે અમૃતા પોતાના ફાયદા માટે તને પંકજ અને નેહાના વિરુદ્ધ ભટકાવે છે. અને તું તેની વાતોમાં આસાનીથી આવી જાય છે. એટલે જ હું આજે આ ડાયરીમાં લખી રહ્યો છું કે શાંતિ, ધ્યાનથી સાંભળ.
તારો દીકરો અને વહુ ખરેખર લાખોમાં એક છે. આવી સંતાન તને વહુ નસીબમાં મળે એટલે ક્યારે અમૃતાના મોહમાં આવીને પોતાના દીકરા વહુની અંતર ન બનાવી લેતી. મેં મારી બધી મહેનત કમાણીનો ઇંતજામ એવી રીતે કર્યું છે કે જો આપણા બંનેમાંથી કોઈ એકને કંઈ થઈ જાય તો બધી સંપત્તિની બચત આપોઆપ તારા નામે થઈ જશે. પણ તું તેનો ઉપયોગ સમજી વિચારીને કરજે. હા, દીકરો પણ હક હોય છે, પણ દીકરા અને વહુની ફરજ પણ ઓછી નથી હોતી. જે ફરજો તેમને નિભાવી છે તેમનો હક પણ એટલો જ બને છે. યાદ રાખજે, આપણી દીકરીને આપણા લગ્ન બધું આપ્યું છે. તેના લગ્ન સારા ઘરમાં કર્યા છે. તેના ઉપર પાણીની જેમ પૈસા વહાવ્યા છે. પણ હું ક્યારેય ન ઈચ્છી શકું કે દીકરો હક છીનવીને દીકરીને આપવામાં આવે. મારી આ અર્જિત કરેલી સંપત્તિ પંકજને નિહાની છે. તેમનો અધિકાર છે કે અમૃતા તેના ઉપર સાસરેથી બધું મળશે. ત્યાં તેનો અધિકાર બનેલો છે. મારી સંપત્તિ કેવળ મારા દીકરાની વહુનો હક છે. કંઈક એફડી અને કાગળો મેં અલગથી તેના માટે રાખી મૂક્યા છે. એ તું તેને આપી દેજે. જેનાથી વધુ ના આપતી, કારણ કે ન્યાય સંગત નહીં હોય. ન્યાય એક બધાને એટલો જ હક જેને મળે જેટલો હક બને છે. મને ભરોસો છે કે તું મારી આ વાતને દિલથી સમજીશ અને સાચો નિર્ણય લઈશ. તો તેમના પતિને પહેલેથી જ સંદેશ આપ્યો કે કાગળ આવું કંઈ ઘટવાનું છે કે પછી તેઓ બસ શાંતિદેવીને નબળાઈથી ભાલી ભાંતિ સમજતા હતા. આ સવાલો વચ્ચે શાંતિદેવી એક એક કરીને પોતાની જૂની ભૂલો યાદોને કરવા લાગ્યા. બીજા દિવસે પંકજ પાછો આવ્યો અને શાંતિદેવી સીધા શહેરમાં સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેમનું પેટ ચેકઅપ કર્યું. રિપોર્ટ જોઈને ડોક્ટરે બતાવ્યું કે શાંતિદેવીને ગ્લો બ્લેડર પિત્તાશયમાં પથરી છે, જેવું તરત જ ઓપરેશન કરવું અનિવાર્ય છે. પંકજે વગર કોઈ વાર કહ્યા વગર, ઠીક છે ડૉક્ટર સાહેબ, તમે તરત જ ઓપરેશન કરો. ડૉક્ટરે કહ્યું, સૌથી પહેલાં 1 લાખ રૂપિયા જમા કરાવો. પંકજે એક પણ સવાલ વિના એ જ સમયે 1 લાખ રૂપિયા જમા કરાવી દીધા. અસલમાં શાંતિદેવી પાસે હવે પેન્શનની કોઈ ખાસ બચત બચી ન હતી. તેમણે પોતાના મોટા ભાગની જમા પૂંજી દીકરી ઉપર લૂંટાવી દીધી હતી. આજે શાંતિદેવીને ઊંડો આઘાત લાગ્યો કે જે દીકરી પર તેમણે અત્યાર સુધી ખુલ્લેઆમ ખર્ચ કર્યો છે, તે દીકરી તેમને એક સારા ડૉક્ટર સુધી ન લઈ ગઈ. ફક્ત પોતાના પૈસા બચાવવા ચક્કરમાં મને તે દીકરા વહુને તેમણે હંમેશાને મેણા માર્યા. તે આજે સૌથી પહેલાં તેમની સાથે ઊભા છે. ખેર, બીજા દિવસે ઓપરેશનનો સમય નક્કી થઈ ગયો. ત્યાં એ નાનું બાળક હોવાના કારણે હોસ્પિટલમાં રોકાવાની પરવાનગી ન હતી. એવામાં શાંતિદેવીએ અમૃતાને ફોન કર્યો. બેટા, નેહા હોસ્પિટલમાં નહીં રોકાઈ શકે. એનું બાળક નાનું છે. તું આવી જા ને. ફક્ત 1 દિવસની જ વાત છે. પરંતુ અમૃતાએ સાફ ના પાડી દીધી. અરે માં, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? હું હોસ્પિટલમાં કેવી રીતે રહી શકું? મને તો ત્યાંની વાસ્તી ઉલટી આવે છે. અને એમ પણ જવાબદારી તો તમારી વહુની છે. તે ન નિભાવે તો નજીકમાં તેનું મોસાળ છે. 1 દિવસની વાત છે કે બાળકને તેની માં સંભાળી લેશે. આટલું કહીને અમૃતાએ ફોન કાપી નાખ્યો. શાંતિદેવીની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ છલકાઈ પડ્યા. તેમને લાગ્યું કે જે દીકરીની હકતી વાતો સાંભળીને કાન પાકી ગયા હતા, તે દીકરી હવે માની જવાબદારીમાંથી છૂટકબારી શોધી રહી છે. પંકજે પાસે આવીને કહ્યું, માં, તમે પરેશાન ના થાવ. હું છું ને. અહીં તો નર્સ પણ છે, બધું સંભાળી લેશે. ઓપરેશન સફળ રહ્યું. થોડા દિવસ પછી શાંતિદેવી ઘરે પાછા આવી ગયા અને ખૂબ નબળતા હતા, કારણ કે પંકજ પણ લાંબી રજા લીધી હતી જેથી પોતાની માની સેવા કરી શકે. નેહાએ પણ પોતાની તરફથી સેવામાં કોઈ કસર ન છોડી. પરંતુ મનમાં હજુ સુધી અગાઉની ઘટનાઓ ભૂલી ન હતી, જ્યારે શાંતિદેવી પોતાની દીકરી માટે વહુને 1 ગ્લાસ દૂધ માટે પણ અપમાનિત કર્યા હતા. તેથી નેહા પોતાની ફરજ નિભાવી રહી હતી. અહીં ચૂપચાપ થોડા દિવસો પછી અમૃતા માને મળવા ઘરે આવી. શાંતિદેવીએ કટાક્ષ કર્યો, કેમ હવે ફુરસત મળી માને જોવાની? અમૃતા હસતા હસતા બોલી, અરે માં, આમાં એટલી મોટી વાત શું છે? ગોળ બ્લેડરમાં પથરી થવી આજકાલની આમ વાત છે. નાનું મોટું ઓપરેશન તો થતું. એટલો ગંભીર મુદ્દો ન હતો કે તમે મને મેણું મારો. થોડી વાર બેસીને કહ્યું, સારું માં, હવે હું જાઉં છું. ઘરે બહુ કામ છે. હા, જતાં મને ભાડું તો આપી દો. દીકરીની ફી અને ટ્યુશનની ફી ભરવાની છે. શાંતિદેવીએ ગંભીર અવાજે કહ્યું, બેટા, આ વખતે ભાડું નહીં આપી શકું. ઓપરેશનમાં 1.5 લાખ, દવાઓ 25,000 ખર્ચાઈ ગયા. ઉપરથી મારી પેન્શન પણ ઓછું છે.
બાળકોની ભણતરની જવાબદારી મા બાપની હોય છે. તેમને પોતાનો હિસ્સો નિભાવવો જોઈએ. આ વખતે હું તને મદદ ન કરી શકું. આટલું સાંભળતા જ અમૃતા ચીડાઈને બૂમ પાડી ઉઠી. વાહ માં, ભાઈને આવતા જ તમે રંગ બદલી નાખ્યો. પણ એ ભૂલતા નહીં કે પપ્પાની સંપત્તિ પર મારો પણ સરખો હક છે. શાંતિદેવી બોલ્યા, આજે હિસાબ કિતાબ ચોખ્ખો કરી લઈએ દીકરી. રોજ રોજની ખેંચતાણ કરતા સારું છે કે બધા લેવડ દેવડ અત્યારે જ નક્કી કરી જાય. મારા બે બાળકો છે ને, બંનેનો હક સરખો હોય છે. અને જ્યારે હક સરખો છે તો જવાબદારી પણ સરખાઈ જશે. અત્યાર સુધી ઘરનું ભાડું મેં તેટલું લીધું છે તેટલું લગભગ લાખો થાય છે. એટલે અડધો હિસ્સો પંકજને આપી દે, કારણ કે અડધા પૈસા તેનો હક બને છે. અને હા, જે બંગડી મેં તને આપી હતી તેનો એક હિસ્સો નેહાનો છે. એક બંગડી તું રાખ અને બીજી નેહાને આપી દે. પછી જો તારી દીકરીને આઈફોન અને સ્કૂટી અપનાવે છે, બાળને મળીને લગભગ 3 લાખનો ખર્ચ થયો છે. નેહાનો દીકરો નાનો છે એટલે ન તો આઈફોન લેશે કે ના સ્કૂટી લેશે. તો સારો રસ્તો એ છે કે અડધી કિંમતે 1.5 લાખ રૂપિયા પંકજના દીકરાના નામે એફડી કરાવી દે. આખરે હક તો સરખો છે ને, સરખી ભાગીદારી બને છે. બાકી બચેલી પ્રોપર્ટીની રકમ હું બે સરખા ભાગ વહેંચી દઈશ. પણ સાંભળ, જ્યારે અમે પિતાજી દિલ્હી ઇલાજ માટે લઈ ગયા હતા ત્યારે માત્ર આવવા જવાનો ખર્ચ 50,000 થયો હતો. તેમાંથી 25,000 તું પંકજને પાછા આપીશ, કારણ કે જવાબદારી તારી પણ હતી. તે પછી હોસ્પિટલમાં પપ્પાને ઇલાજ ઉપર લગભગ 10 લાખ ખર્ચ્યા હતા, જે પંકજે એકલાએ ઉપાડ્યા હતા. તેમાંથી 5 લાખ તું તેને પાછા આપી દઈશ, કારણ કે ફરજ તારી પણ હક છે. હક મંગા આવીશ તો ફરજ પણ નિભાવવી પડશે. માત્ર દીકરાને વહુને બધો ખર્ચ કરે તે દીકરી ફક્ત મલાઈ ખાય એવું નહીં ચાલે. અને હમણાં જ મારા ઓપરેશન ઉપર 1.5 લાખનો ખર્ચ થયો છે. તેના ઉપરથી 25,000ની દવાઓ અને અડધા પૈસા પણ પંકજને આપવા પડશે. સમજી લે, જો હક સરખા છે તો ફરજ પણ સરખી નિભાવવી પડશે. આ સિવાય અત્યારે 1 મહિનો અહીં રહીને સેવા પણ કરવી પડશે. કારણ કે આ હાલતમાં હું જાતે કામ નહીં કરી શકું. અને પછી હું પ્રોપર્ટી સરખી રીતે વહેંચી દઈશ. આ બધું સાંભળીને અમૃતાનું માથું ભમી ગયું. અમૃતા બોલી, માં, એ કેવી વાતો કરી રહી છે? પપ્પાના ઈલાજમાં પૈસા શું મારે આપવું? આ તો દીકરા વહુની જવાબદારી હોય છે. માં કડક અવાજે જવાબ આપ્યો. તો શું મા બાપ પર તે દીકરીની કોઈ જવાબદારી નથી? શું અમારો ફરજ એ હતો કે બધી સંપત્તિ ઉડાડી દઈએ, દીકરીને નામે કરી દઈએ? જો અડધી સંપત્તિ જોઈએ તો અડધી જવાબદારી પણ નિભાવવી પડશે અને જવાબદારી ઉપાડવી પડશે. પિતાજીના ઉત કાર્યમાં શ્રાદ્ધ ક્રિયા વખતે પણ આશરે 2 લાખનો ખર્ચ થયો હતો, જેમાંથી 1 લાખ અત્યારે પંકજને આપવાના છે. જે સમય હિસાબ થયો ન હતો, હવે જ્યારે વહેંચણી થાય છે તો પછી બધું સરખે ભાગે થવું જોઈએ ને. અને સાંભળ, જ્યારે મારું મૃત્યુ થશે તો મારું ઉત્તમ કાર્ય તો તારા પતિને મળીને કરશો. તો અમારી ચિંતાના મુખાગ્નિ તું આપીશ, કારણ કે જ્યારે હિસ્સો દીકરાની જેમ લે છે તો ફરજ પણ દીકરાની જેમ નિભાવવી પડશે. અમૃતા ગુસ્સામાં બોલી, ગાંડી થઈ છે શું માં? આ બધું કામ દીકરો કરે છે, હું શા માટે કરીશ? માએ પણ ગુસ્સામાં કહ્યું, આ બધું તારી મરજીથી નહીં ચાલે. જ્યારે મન થાય ત્યારે દીકરી બનીને ફરજથી ભાગી ગઈ, અને જ્યારે મન થાય ત્યારે દીકરી બનીને હક લઈ લીધો. એવું નહીં થાય. આજે હું તને સાફ સાફ કહી દઉં છું, હક અને ફરજ બંને સરખા નિભાવવા પડશે. અમૃતા સમજી ગઈ હતી કે આજે માં ચૂપ થવાની નથી. તેની બધી ચાલબાજીઓ માને પકડી લીધી હતી. અમૃતાએ થાકીને કહ્યું, સારું માં, રહેવા દો આ બધી વાતો, હું હવે જાઉં છું. માએ વ્યંગમાં કહ્યું, હા જા, પણ અવગાવી વખતે જમાઈરાજને પણ સાથે લેતી આવજે. ઓછામાં ઓછું 1-2 મહિનામાં અહીં રહી તો શકીએ. જરા પોતાની સાસુની સેવા તો કરી લે. વહુને તો જીવ રેડીને પોતાની સાસુ સંભાળી લીધી છે એટલે તેનો હક બને છે. પણ જમાઈરાજ તો ક્યારેય હાલચાલ પૂછવા પણ નથી આવ્યા. સેવા કરવાની તો ઘરની વાત છે, પણ જવાબદારી નિભાવ્યા વગર કોઈને હક ન મળી શકે. જો સરખાપણું જોઈતું હોય તો વહુની જેમ સરખી સેવા પણ કરવી પડશે. અમૃતા સમજી ગઈ કે માં હવે સહેલાથી માને તેમ નથી. તે ઝડપથી ત્યાંથી નીકળી જવા માંગતી હતી, પણ શાંતિદેવી બોલતા જ રહ્યા, આવી ભૂલ હતી કે તારા કહેવા ઉપર મારા દીકરાને ખોટાને વહુને સમજ્યા. હવે હું બધું સરખે ભાગે વહેંચીશ. આ કોઈ વારસાઈ મિલકત નથી, પણ તારા પપ્પાની મહેનતની કમાણી છે, જે મારા નામે છે.
જેને ચાહું તેને આપી શકું છું. એ મારો નિર્ણય છે કે મારી સંપત્તિ મારા દીકરા વહુને આપીશ. તારા માટે તો પપ્પાએ પહેલાથી જ એફડી અને ઘરેણાં રાખી ગયા છે. તે પણ તને નહીં મળે, કારણ કે દીકરાઓને મારી બધી ફરજો નિભાવી છે. તું તો તારી ફરજમાંથી બહુ પહેલાથી જ હાથ ધોઈ ચૂકી છે. અને હા, આ ઘર ભાડું હવે મારો દીકરો ને વહુ લેશે. હું તેમની સાથે રહેવા જઈશ, જેથી વારંવાર તેને મારી લીધે અહીં તે દોડવું ન પડે. બાકીનો હિસ્સો ભાડે આપી દઈશ. બીજો, મને સાફ દેખાઈ રહ્યું છે કે માત્ર દીકરો વહુ જ નહીં, મા બાપ પણ ખોટા હોય છે જ્યારે તેઓ પોતાની એ દીકરીના વહુની જગ્યાએ ન આપી શકતા. પરંતુ જો બંને તરફથી સમજદારી હોય તો શબ્દો મજબૂત રહે છે. હું મારી ભૂલ સ્વીકારું છું. ન્યા અત્યાર સુધી બધું શાંતિથી સાંભળી રહી છે અને બોલી, મમ્મી, આજે તમારી વાતો સાંભળીને મારો બધો ગુસ્સો અને ફરિયાદ દૂર થઈ ગયા. હવે તમે અમારી સાથે ચાલો. નેહા, આજથી તમારો હક છે. તમારી સાથે રહેવાનો છે. અમારાથી ક્યારે આવી ભૂલ ન થાય. અમને વઢજો, પણ કૃપા કરીને બીજાની વાતોમાં આવીને અમને ખોટા ન સમજજો. ખરેખર બહુ દુઃખ થયું છે. શાંતિ દેવીની આંખો ભરાઈ આવી. હા બેટા, મને પણ બધું સમજાઈ ગયું છે કે અમૃતા પાસે હવે કોઈ જવાબ ન હતો. બસ, અરે, હવે મારું અહીં કોઈ કામ નથી. આટલું કહીને તે જવા લાગી તો શાંતિદેવી બોલ્યા, હા જા, હવે ક્યારેય પાછી ન આવતી. દોસ્તો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવી વાર્તા સાથે.